મસાણમાં ને મકાનમાં ફેર શું છે? જીવંત વ્યક્તિત્વ સિવાય અહીંયા માણસ છે ને ત્યાં મળદા છે, આટલો જ ફેર છે. ત્યાંય પંખો છે, ત્યાંય લાઇટ છે, ત્યાંય ખૂણો ખાતરો, ત્યાંય સોફા સેટ છે, બધું જ છે. મસાણમાં પણ છે. એના સેથાના સિંદૂર ભૂષાણા હોય એને જિંદગીમાં કોઈ દી આ વસ્તુ ભૂલાય નહીં. જેણે પોતાના ખોળેથી રમતા દીકરાને મૂક્યા હોય અને એની હાલત જો આ થઈ હોય તો એ પણ સંભવ નથી સાહેબ. કોઈની મજાલ નથી કે આ વાત તમે ભૂલવાડી શકો. હું કહું એણે કોઈ દિવસ આ લીધી મૂકવી ન જોઈએ, એણે લડી લેવું જોઈએ ઠેઠ સુધી. બેસી જાય અહીંયા પણ કોર્પોરેશનમાં જ આગળ નાખી જાય તરફાળ કરીને છોડી દીધા અંદરની શરીર કરી દો પાછા રેડી. હવે ઘેટા બકરાની જેમ હજી છોકરાને ભરે છે. મેયર છે એ ચૂપ થઈ ગયા, શાસક પક્ષનો સંકલન સમિતિનો વડો ચૂપ થઈ ગયો, મ્યુનિસિપલ કમિશનર ચૂપ થઈ ગયો, જિલ્લા કલેક્ટર ચૂપ થઈ ગયો, પોલીસ કમિશનર ચૂપ થઈ ગયો. ભલામણ તમે વિચાર તો કરો કે સમાચાર ચૂકી જાય તો એકાદ બે ચૂકી જાય ને, બધા પાના કોરા નીકળી જાય. હો આ તો બધા કોરા નીકળે એવું હોય કોઈ દી છાપું? પતંગો ના કદી સમજે, અગર સમજે તો કહી દેવું, દીપક માં દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. તેજીને ગોપીઓ ગેલી વસ્યા શ્રી કૃષ્ણ દ્વારકામાં, અરે પ્રભુએ પણ પીછાણ્યું કે મજા છે દૂર રહેવામાં. નમસ્કાર, હું છું વરદાન ગઢવી અને રાજકોટની એક ગોજારી ઘટના કે જેને અનેક જિંદગીને રાખ બનાવી દીધા. આ ઘટનાને આવતીકાલે 1 મહિનો થવા જઈ રહ્યો છે. કદાચ આ ઘટનાને આપણે ભૂલી ગયા હશું અથવા તો ભૂલી જશું, પરંતુ જે પરિવારે પોતાના વાલસોયા ખોયા છે, જે માતાએ પોતાના ખોળે રમાતા સંતાનો ખોયા છે, માતા કદી નહીં ભૂલી શકે. ત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સર આપણી સાથે જોડાયા છે. સર, રાજકોટની આ ગોજારી ઘટના કોઈએ કલ્પના પણ ના કરી હોય એવા ફૂલ જેવા માસૂમ સંતાનો કોઈ પરિવારના મોભી ખોયા છે, કોઈ પરિવારના જવાન જો દીકરા ખોયા છે. કદાચ એ માતાએ એવી કલ્પના નહીં કરી હોય કે પોતાનું સંતાન છે, પોતાનું બાળક છે તે ફરી ઘરે પરત નહીં ફરે. કેટલાય એવા પરિવાર હતા કે જેના ઘરે કોઈ મહેમાન તરીકે કોઈ ભાણેજ આવ્યા હતા, એવા સંતાનો આમાં ગુમાવ્યા છે. આ ઘટનાને 1 મહિનો થવા જઈ રહ્યો છે આવતીકાલે અને રાજકોટ બંધનું એલાન છે. કેવી રીતે જોઈ રહ્યા છો સર? જો જાણે રાજકોટ બંધનું એલાન કોંગ્રેસે આપ્યું પણ કદાચ કોઈએ ન આપ્યું હોત ને સ્વયંભૂ કીધું હોત કોઈ સામાજિક સંગઠને તો પણ મને એમ લાગે છે કે બંધ રહેત, સંપૂર્ણપણે બંધ રહેત જ અને રહેવું પણ જોઈએ. બિલકુલ આમાં કોંગ્રેસ ભાજપ એવું કાંઈ ના આવવું જોઈએ, કારણ કે આ મૃતાત્મા જે ઓફ થઈ ગયા છે એના ન્યાય માટે છે. એમાં કોંગ્રેસે લીડ લઈ લીધી એટલે ભારતીય જનતા પાર્ટી વડે લાજ કાઢવાની જરૂર નથી, કારણ કે દરેકની ભીતરમાં તો આત્મા એક જ છે. કમસે કમ આપણા રાજકોટના દીકરાઓ કે દીકરીઓ આનો ભોગ બન્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ તો કદાચિત આ જો એમ કર્યું હોત તો સવાયા વધુ સારા લાગ્યા હોત કે ભાઈ કોંગ્રેસ વિપક્ષમાં છે એટલે ન્યાયની અપેક્ષાની વાત કરે એ બરાબર છે. અમે એટલું કહીએ છીએ એટલે અમે એટલે શાસક પક્ષ કે ભાઈ અમારા તરફથી જે કરવું ઘટે એ અમે ક્રમશઃ કરી જ રહ્યા છીએ. એસઆઈટીનો રિપોર્ટ આવી ગયા છે, પોલીસની તપાસ ચાલુ છે, ત્રીજી એક સત્યશોધક સમિતિનું કામકાજ ચાલુ છે. કેટલાક લોકો જેલમાં છે, કેટલાકની બદલી થઈ, કેટલાકને કંઈક સસ્પેન્ડ કર્યા છે. હજી તપાસ ગોઈંગ ઓન ચાલે જ છે અને જેમ 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 બધું તપાસમાં બહાર નીકળતું જશે એમ મને ધડારૂપ અમે સજા કરીશું જ કરીશું. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીએ એમ કહેવાની જરૂર હતી કે તેમ છતાં એક વિપક્ષને છાજે તેમ લોકતંત્રમાં વિપક્ષ પણ મજબૂત હોવો જોઈએ, એમાં કંઈ વાંધો નથી. તો વિપક્ષને છાજે મને કોંગ્રેસ બંધનું એલાન આપ્યું છે, અરે રાજકોટ બંધનું, તો ભારતીય જનતા પાર્ટીએ કહેવાની જરૂર હતી કે અમે પણ એમાં સંમિલિત છીએ. ભાઈ વિપક્ષ છે, કોઈ પ્રદેશનો તો છે નહીં, પાકિસ્તાનનો તો છે નહીં, કોંગ્રેસ અહીંનું જ છે. અને આ દીકરા કે દીકરી જે ભોગ બન્યા છે એ રાજકોટના છે ભાઈ, એ ક્યાં કોંગ્રેસના છે કે એ ક્યાં ભાજપના છે, એ તો રાજકોટના છે. અને જેના પાપે મરી ગયા છે એ તો આપણે બધા જાણીએ છીએ કે શાસક પક્ષના જે લોકોએ પણ આમાં આંખ મીચામણા કર્યા એટલે થયા છે. પણ એ ફર્ગેટિંગ તમારે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે અને પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તમારે એમ જ કરવાની જરૂર હતી કે પશ્ચાતાપ રૂપે એને કમસે કમ કહેવાની જરૂર હતી કે તમે બંધનું એલાન આપ્યું છે. ખરેખર તો ભારતીય જનતા પાર્ટીએ જે તે દિવસે આ ઘટના બની એના બીજા ત્રીજા દિવસે શોકમય બંધ એણે પાળવવાની જરૂર હતી કે એલાને એણે આપવાની જરૂર. શોકની બંધની શોક પાળવાની. શોક તો કોઈ પણ પાળી શકે ને, અપરાધી હોય તો પણ. માની લો કે તે દિવસે આપણે એમ કહીએ ભારતીય જનતા પાર્ટીના પાપે થયું તો પણ પશ્ચાતાપ તો કોઈ કરી શકે ને, પક્ષ તો કરી શકે ને. અને એ પશ્ચાતાપ કરીને પક્ષ એમ કહી શક્યો હોત કે એક પક્ષ તરીકે અમે પશ્ચાતાપ કરીએ છીએ, અમારા જે કંઈ દુર્ગુણો હશે, અમારા જે કોઈ પાપી લોકો હશે એની સજા થશે, ભલે થાય, પણ અમે તમારી સાથે છીએ
કારણ કે આ દીકરા દીકરી રાજકોટના ઓફ થઈ ગયા છે અને એના માટે સહાનુભૂતિ પૂર્ણપણે અમારી છે. એટલે આ બંધનું એલાન તો ખરેખર મેં કીધું એમ આણે આપવાની જરૂર હતી. તમે અને હું બે જાણીએ છીએ કે ઈરાનના હમણાં રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રોસ થયું તો ત્યાં આપણે ભલે રાજદ્વારી સંબંધો છે નહીં સમજી શકાય, પણ આખા દેશમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક એવું જાહેર કરવામાં આવ્યું હતું. હવે ક્યાં ઈરાન ને ક્યાં આ, તો અહીંયા હું તમને કહું કે રાજકોટે કમસે કમ મહાનગરપાલિકાએ પણ એક દિવસના શોક પાળવાની જાહેરાત કરવાની જરૂર હતી અને અડધી કાઠીએ ધ્વજ ફરકાવીને એને શોક વ્યક્ત કર્યો હોત તો અત્યારે જે કોંગ્રેસ પ્લસમાં જઈ રહી છે, ભારતીય જનતા પાર્ટી બેકફૂટમાં આવી ગઈ છે, એવું ચિત્ર કદાચિત ઓછું ઉપસ્યું હોત એમ. સર, તમને શું લાગે છે કે રાજકોટના લોકો સ્વયંભૂ આ બંધમાં જોડાશે? છેલ્લા 2-3 દિવસનો માહોલ જોતા શું લાગી રહ્યું છે? મને એમ લાગે છે કે બંધમાં જોડાશે લોકો, અને બલકે એનાથી વિશેષ કે લોકોએ નૈતિક રીતે જોડાવવું જોઈએ પણ ખરું. આમાં ક્યાં ભાજપ કોંગ્રેસ, કોંગ્રેસે એલાન આપ્યું એટલે શું, એ તો વિપક્ષ તરીકે કોઈ પણ માણસ કાંઈ પણ કરે, પણ વાત તો તમારી ને મારા દીકરાની છે. દરેક જો આજે આ 28 છે એનો અર્થ એમ નથી કાલે આપણા છોકરાનો વારો નહીં આવે. તમે જુઓ, સવાલદાર પ્રજાને જવાબદાર તંત્ર મળતું હોય છે. પ્રજા જ્યારે સવાલ ઉઠાવવામાંથી પણ જાય ને તો સ્વામી સત્યનારાયણ મહારાજ કહે છે કે ઉચિત લોકોનું યોગ્ય સમયે સન્માન અને દોષિતોનું ધડારૂપ અપમાન નહીં કરનારા સમાજની કોઈ ભવિષ્ય હોતું નથી. તો આપણે જાણીએ છીએ કે આ જે ઘટના બની એ કેવળ એ કોઈ કુદરતી આફત નથી, એ માનવ સર્જિત છે અને એ પ્રી પ્લાન્ડ, પાછું કેવળ માનવ સર્જિત આકસ્મિક નથી, પ્રી પ્લાન્ડ એટલે કે તમે તો જેમ કાવતરું રચીને આખું જનસંહાર કરવામાં આવ્યો હોય એવું આ ઘટના છે કે એમાં ફાયર બ્રિગેડ ઓફિસરથી ચૂપ થઈ ગયા, ટાઉન પ્લાનિંગ ઓફિસર છે ચૂપ થઈ ગયા, માર્ગ મકાન ખાતાના વિભાગ છે ચૂપ થઈ ગયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે ચૂપ થઈ ગયા, મેયર છે એ ચૂપ થઈ ગયા, શાસક પક્ષનો સંકલન સમિતિનો વડો ચૂપ થઈ ગયો, મ્યુનિસિપલ કમિશનર ચૂપ થઈ ગયો, જિલ્લા કલેક્ટર ચૂપ થઈ ગયો, પોલીસ કમિશનર ચૂપ થઈ ગયો. ભલામણા તમે વિચાર તો કરો, તૈયે આ સત્યાનાશ થયો છે. તમારી બધાની ખામોશીનો જવાબ છે અમારા દીકરાનો કકળાટ. તમારી બધાની ખામોશીનો જવાબ છે અમારા બધા જે દીકરા હોયા ગયા એના માવતરોનો કકળાટ જે છે ને તમારી ખામોશીનો જવાબ છે, એનો કોલાહલ છે. તો તમે દોષિત છો જ, એમાં કોઈ સંશય નથી. એમાં સીટ કે ખીટ કે કાંઈ કરવાની જરૂર નથી. એ તો દીવા જેવું સ્પષ્ટ છે. સોમવાર પછી મંગળવાર છે કે નહીં એની સીટ રચવાની કાંઈ જરૂર નથી. એ તો સ્વયં સ્પષ્ટ છે કે સોમવાર પછી મંગળવાર છે. એમ આ બધા મેં તમને જે ગણ્યા તત્કાલીન બધા જ લોકો એ રેકોર્ડ ઉપર છે, રેકોર્ડ ઉપર છે. કોણે આવી ખામોશી શું કામ જાળવી, કઈ કિંમતે, અને જે કિંમતે તમે આ જાળવી છે તો અમારા જે કઈ વેરણ છેરણ અમારો પરિવાર થઈ ગયો, અમારું ખાનદાન વેરણ છેરણ થઈ ગયું, તમે ચૂકવો એની કિંમત. એટલે મને એમ લાગે છે કે આ સહાનુભૂતિને કારણે કોંગ્રેસને જસ ભલે મળી જાય તો પણ એ તો એને અધિકાર છે, કારણ કે જે મહેનત કરે એ તો પામે. તો આ વખતે રાજકોટ મને એમ લાગે છે કે બંધ રહેશે અને ન રહે તો એને રહેવું જોઈએ પણ ખરું. સર, 25 મેનો એ દિવસ કાળા અક્ષરે લખાઈ ગયો છે. હવે આવી કોઈ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે આ ઘટનામાં શું એવું કરવું જોઈએ? તમને લાગે છે એવી કોઈ હજુ સુધી આમાં કાર્યવાહી થઈ કે ભવિષ્યમાં આવી ઘટના ન બને? જુઓ, જ્યારે તમારામાં કંઈક નૈતિકતાનો છાંટો બચ્યો હોય તો આવું ક્યાંય બનવાની સંભાવના નથી હોતી. પણ તમારે ઢાકો ઢૂંબો જ કરવો છે તો પછી આવા અનેકો બનાવ બનવાના. આ બનાવથી સરકાર ધડો એમ નથી લેતી કે હવે આવું બનાવ બનવા ન જોઈએ. તમે જુઓ અત્યારે શું કર્યું છે, જેટલા સ્કૂલ વાન છે પેલા ધડા ચાબુક ફટકારી હતી, તમે સીએનજી કેટ નખાવી દો, એની ઉપર પાટિયા ઉપર બેસવા નહીં દઈએ, અને તમારી પાસે ફર્સ્ટ એડ છે કે નહીં, તમારી પાસે ફાયરના એનઓસી છે કે નહીં, નેત્ર વાહન નહીં જવા દે, વગેરે વગેરે. ઘડીક હાલી ધડાપીઠ, એ ધડાપીઠ હાલી અને આજે અઠવાડિયું 10 દી થયું. હવે શું થયું? કરીને છોડી દીધા અંદરની શરીર કરી દો પાછા રેડી. હવે ઘેટા બકરાની જેમ હજી છોકરાને ભરે છે, એ લઈ જાય છે જાય છે, પછી હવે જે થવું એ થાય. હવે પછી જો ભટકાશે ક્યાંક કંઈક ડખો થશે, ઈશ્વર કરે ને ન થાય, પણ આ હરામ ખાયાને તમે ફેવરમાં રહ્યો તો આમ જ થાય. પણ માની લો કે એવું કંઈ ન થાય તો એમ કે જાન છૂટી અને થાય એટલે વળી પાછા બધું જ બંધ. એક ટીઆરપી ઝોનમાં કાંઈક થયું, તમે આખા રાજકોટના મનોરંજન પાર્ક ઉપર સીલ મારી દીધા, ઔદ્યોગિક એકમો ઉપર સીલ મારી દીધા, ફેક્ટરીઝ ઉપર સીલ મારી દીધા, વ્યાપારિક પ્રતિષ્ઠાનો ઉપર સીલ મારી દીધા, તમામ સ્કૂલોમાં, ગેરેજમાં, તમે ગેસ્ટ હાઉસમાં. એનો અર્થ શું છે કે તમે હરામનો પૈસો જ ખાધો, પગારનો. તમે કોઈ કામ તો કર્યું જ નથી.
એકાદ બે જગ્યાએ આવું રહેવું જોઈએ, ભાઈ ભૂલથી આ બે રહી ગયું છે. આપણે સમાચાર ચૂકી જાય તો એકાદ બે ચૂકી જાય ને, બધા પાના કોરા નીકળી જાય ને હો આ તો બધા કોરા નીકળે એવું હોય કોઈથી છાપું? એટલે સવાલ એ છે કે તમારું સત્યાનાશ થઈ ગયું છે ત્યાં, એટલે તો તમારે બધામાં બેન મૂકવો પડ્યો ઓન ધ સ્પોટ. હે બંધ કરો હો, અમારો કૌભાંડ ન ખુલે. બંધ એટલે તમે બચી જાઓ, તમારા છોકરાને કઈ ન થાય એવું નહીં. અમારા પાપના ઘડા છલકાઈ ન જાય એટલે હમણાં બધું બંધ રાખો એમ. એટલે હું તમને કહું છું કે આ સ્થિતિમાં સરકાર આમાંથી એમ ધડો નથી લીધો કે ભાઈ આ ઘટનાએ આપણને એક એલર્ટ કરી દીધું, હવે પછી આપણે ગમે તેમ થાય આમાં સલામતીમાં કોઈ સમાધાન ન થવું જોઈએ એવું વલણ દાખવવું જોઈએ ને. એને બદલે એમાંય લચીલાપન છે બુદ્ધિપૂર્વક. હવે જેટલા યુનિટ્સ બંધ કર્યા વેપારી પ્રતિષ્ઠાનોને, તો વેપારીઓએ હું ભેગા થઈને કર્યું કે ભાઈ અમે તમને આપીએ છીએ ને પાર્ટી ફંડ ગાંધી સાહેબ, તો કે હા તો હવે આપો અમને ખોલો. તમે રાતોરાત કે અમારે ક્યાંથી બધું લાવવું, ઠાકરા ઠીમરા. અને જેટલી લોકોની આ વ્યવસ્થા કરવામાં આવી, અહીંયા એક ચીફ ફાયર ઓફિસરની પોતાની એક દુકાન છે, જે કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર હતા મિસ્ટર માહેશ્વરી, એના છોકરાનું અહીંયા અત્યારે એક પ્રકારની દુકાન છે, એમાં ફાયરને લગતા બધા સાધનો મળે છે, એટલે આગ ઠારવાને સમનને લગતા. ત્યાં અત્યારે કાળા બજાર બોલાય એટલી તમારી હાલત થઈ ગઈ છે. એની પાસે ધડ માથે માથું, જેમ દિવાળીમાં ફટાકડા લેવા ઉમટી પડે લોકો અને આમાં ઉતાવળીમાં ધાણી દાળિયા લેવા, એવી રીતે લોકો મીડિયા ત્યાં ઉમટી પડ્યા બધું લેવા. એની પાસે ટાઈમ નથી, ધડ માથે માથું નથી. તો સવાલ એ છે, હું તમને એમ કહું છું કે તમે અત્યારે જે ધડારૂપ આ એક ઘટનામાંથી લીધું, ભાઈ ગમે તેમ થાય, સલામતી સામે કોઈ પણ પ્રકારની આપણે હવે લચીલાપન દાખવવાનું નથી એવો ધડો લઈને સમજાવે પ્રજાને કે ભાઈ પછી તમે કહેતા નહીં. એને બદલે શું થયું, બધા જ વેપારીએ કીધું અમે તમને પૈસા આપીએ છીએ કે નહીં, તો કે હા, તો ભાઈ અમારું છોડાવો બધું કમઠાણ, અમે રાતોરાત ક્યાંથી આ ઊભું કરીએ? કારણ કે કોઈ પણ વસ્તુ કરવા 4-5 લાખ રૂપિયા મિનિમમ ને 8-10 લાખ રૂપિયા મેક્સિમમ જરૂરી થાય છે. હવે એ કોણ કરે, ક્યારે કરે? ને બધા કાળા ધોળા કર્યા હોય, વાંકા ત્રાહી ઓફિસ રાખી હોય, હવે પોતે ખુરશી મનમાં રાખી કે અહીંયા આવું ફાયર બ્રિગેડનું ક્યાંથી ડોલ ને ભલાણું ઢીકણું રાખે? એટલે એ બધાએ રજૂઆત કરી આ તો હરામપેટ પડેલા હતા, રૂપિયા ખાધા હતા, તો શું કરે? એટલે એ લોકો અહીંથી વાસ્તે ગાસ્તે આખે ધણ ગયું ગાંધીનગર, ત્યાં જઈને રજૂઆત કરી મુખ્યમંત્રીને. મુખ્યમંત્રી પણ શું કરે, જેથી ગેંગે ફેફે કરીને પાછા આવતા હે કરીને કાંઈ કરતા કોઈ ન મૃદુતા દાખવી ન મક્કમતા દાખવી, એ બધા પાછા આવ્યા વાસ્તે ગાસ્તે. અને હવે ધીરેથી લચીલાપનથી છૂટ આપી દીધી કે વર મરો કન્યા મરો અમારું તરફાણું ભરો, જે થવું હોય થાય. તો અત્યારે જુઓ પાછું પ્રતિષ્ઠાનો શરૂ થઈ ગયા, ઓલી સ્કૂલ વાનો પર દોડવા માંડી છે, છોકરાને ઘેટા બકરાને જેમ ભરે છે, હવે ભગવાન ભરોસે છે બધી વાતો. તો સવાલ એ છે કે આટલા માટે કહું છું કે આ ક્યારેય અટકે એમ લાગતું નથી, કારણ કે આ સરકારમાં કોઈ પ્રકારની મક્કમતા નથી કે દરેકને સમજાવી પડશે કે ભાઈ આ છોકરા બળી ગયા ત્યારે તમે બધા ઓહાપો મચાવો છો, હાલે એ ભૂલ થઈ ગઈ અમારી, પણ હવે તો ન થવું જોઈએ, માટે ચાલો હવે વ્યવસ્થા કરીએ છીએ, એક પણ ઘટના આવી ન બને એવું છાતી ઠોકીને કોઈ કહેતો નથી. બધા જ લોકોને આટલી બેદરકારીની ચરમસીમા છે. એક માણસ જે આ બધા લગત ડિપાર્ટમેન્ટના એક પણ માણસના બધાના પગાર છે ને છેલ્લા 1-1 વર્ષના કાપી લેવા જોઈએ. બેઠા હરામ ખાયા એ 2021થી પૈસા ખાધા છે એમ કહો તો હાલે, જે એટલે તો આ બધા પ્રતિષ્ઠાનો બંધ કરવા નીકળ્યા છે. એટલે સરકાર ઉપરનો આ બોજો છે, આ સરકારી તંત્ર નામનું જે છે એ ગુજરાતની પ્રજા ઉપર બોજો છે. આ પ્રકારે કોઈ વ્યવસ્થા ચાલે નહીં, આવી રીતે કોઈ રાજ્ય પર ન ચાલે ને કોઈ સરકારની કોઈ સંસ્થાએ ન ચાલે, સત્યાનાશનો પાયો છે. એટલે આમાંથી ધડો લે એમ હું નથી માનતો. લીધું હોત તો અત્યારે ઘણી સુવિધા થઈ ચૂકી હોત, એને બદલે અત્યારે વળી પાછા ધકેલપંચા 150 ચાલી રહ્યું છે. સર, આપણે કદાચ આ ઘટનાને ભૂલી જશું, 1 મહિનો થયો છે, હવે લોકો પણ ધીમે ધીમે ભૂલી જશે, પરંતુ જે પરિવારમાંથી વ્યક્તિઓ સુધી કેટલાય પરિવારે 2 થી વધુ સ્વજનો ગયા છે, પરિવાર માટે ખૂબ મુશ્કેલ બની જતું હોય છે. કેટલાય લોકો એવા છે આ મોતના મુખમાંથી કદાચ બચી ગયા છે, એ લોકો હજુ પણ રાતે ઝબકી જાય છે, કારણ કે એ દ્રશ્યો એમનાથી દૂર નથી થતા. તો એવું સર શું એવી કાર્યવાહી થવી જોઈએ કે આ જે મૃતકો છે એમને ન્યાય મળે, એમના પરિવારને ન્યાય મળે? જુઓ, જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, હું કહું એણે કોઈ દિવસ આ લીધી મૂકવી ન જોઈએ, એણે લડી લેવું જોઈએ ઠેઠ સુધી. બેસી જાય અહીંયા પણ કોર્પોરેશનમાં જ આગળ નાખી જાય તરફાળ અને બેસી જાય, જુઓ આગળ ધણધણી ઉઠે કે નહીં આ પ્રજા. આ સરકારી નામનું જે ગેંડાની ચામડી જેવું તંત્ર છે ને, એની તમે માથે પાણીના દામ છાંટો તો એ કંઈ ધાણા નથી કે ધણધણવા માંડે. ગેંડાની ચામડી છે એને કાંઈ ફેર ન પડે, તમે ઘૂસતો મારો તોય કાંઈ ફેર ન પડે. એટલે આવી રીતે કોંગ્રેસના એક બંધથી કદાચ કાંઈ નહીં થાય. હા, કોંગ્રેસ સંજીવન થઈ જશે એમાંય ના નહીં, તો થોડુંક લોકો બંધાઈ પાડશે એમાંય ના નહીં, પણ હજી એ રિઝલ્ટ ઓરિએન્ટેબલ નહીં બને. રિઝલ્ટ ઓરિએન્ટેબલ તો જ બને કે જો એ અહીંયા યા તો કોર્પોરેશનમાં
યા તો આ જે કોઈ આના પાપી લોકો આપણી નજર સામે ખબર છે કોણ છે ઈ. ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ નહીં કોર્પોરેશનના, એનું તો જે થવું થાય એ તો રેકર્ડ ઉપર સહી છે એટલે છૂટકા નહીં. પદાધિકારીઓ છે એના ઘરે ડેરા તંબુ તાણીને બેસી જાય. જેમ રામભાઈ મોકરિયાએ કીધું હતું ને, રાજ્યસભાના સભ્ય હતા ને જિલ્લા કલેક્ટર ત્યાં હતા તો સ્થળ ઉપર, તો રામભાઈ મોકરિયાને જિલ્લા કલેક્ટર એમ કહેતા હતા કે ભાઈ અમે એમ કે 4-4 લાખ રૂપિયા સરકારે જાહેર કર્યા છે. તો રામ મોકરિયાએ કીધું ને કે લાવો હું તમારા છોકરાને નાખી દઉં, હું 5 કરોડ રૂપિયા આપું, લ્યો. 4 લાખ નહીં, 5 કરોડ રૂપિયા આપું, તમારા છોકરાને નાખી દે, લ્યો. શું હાલી મળ્યા છો? એટલે આ નિષ્ઠુરતાની ચરમસીમા છે. એક અગ્નિકાંડમાં, અગ્નિ તો પવિત્ર છે, અગ્નિકાંડમાં જે કાંઈ બન્યું છે સાંભળી લ્યો, એ જેટલી ખરાબી હતી કરુણાધિક, એનાથી વિશેષ પણ જો કોઈ સૌથી મોટો કાંડ અત્યારે રાજકોટમાં હાલી રહ્યો હોય તો એ જે છે અગ્નિકાંડને ઢબુરવાનો કાંડ તંત્ર દ્વારા. એટલે હવે આ વખતે કોંગ્રેસે એવી વ્યવસ્થા કરી જ છે, જે પીડિત લોકો છે, જેના સંતાનો ઓફ થઈ ગયા છે, જેના કોઈ પણ યુવાનો ઓફ થઈ ગયા છે, બેન દીકરી ઓફ થઈ ગઈ, એ બધાને એક મંચ ઉપર લાવવામાં કોંગ્રેસે સફળતા દાખવી છે અને બધા આવ્યા ખરા. અને બધી બેની દીકરીઓએ સજળ નેત્રે અપીલ કરી છે કે આજે અમારા ભાઈ દીકરા કે અમે ગુમાવ્યા છે, બેન ગુમાવી છે, સંભવ છે ભગવાન ન કરે પણ કાલ તમારો વારો આવી શકે. એટલે અમારી અપીલ છે, એટલે કે કોંગ્રેસની નહીં, પીડિતો કે છે, અમારી અપીલ છે કે તમે આમાં બંધ પાડજો. એટલે કહું છું કે જેને આ વસ્તુ થઈ છે એ તો સ્વાભાવિક જ ભૂલી શકે નહીં ભાઈ. જેના સેથાના સિંદૂર ભૂષાણા હોય એને જિંદગીમાં કોઈ દી આ વસ્તુ ભૂલાય નહીં. જેણે પોતાના ખોળેથી રમતા દીકરાને મૂક્યા હોય અને એની હાલત જો આ થઈ હોય તો એ પણ સંભવ નથી સાહેબ. કોઈની મજાલ નથી કે આ વાત તમે ભૂલવાડી શકો. આ કોઈ ઢીંગલા પોતાના ખેલ નથી, તમે સમજી લ્યો. આપણે તો ખેર હમણાં લખી કાઢવીને ભૂલી જશું, આ ઘટના છે પછી બીજી ઘટના ઉપર વયા જશું કદાચ. પણ તમે કલ્પના કરો સાહેબ, આ મસાણમાં ને મકાનમાં ફેર શું છે? જીવંત વ્યક્તિત્વ સિવાય અહીંયા માણસ છે ને ત્યાં મરદા છે, આટલો જ ફેર છે. ત્યાંય પંખો છે, ત્યાંય લાઇટ છે, ત્યાંય ખૂણો ખાતરો, ત્યાંય સોફા સેટ છે, બધું જ છે. મસાણમાં પણ છે. ફેર એટલો છે કે અહીંયા માણસ છે અને ત્યાં મરદું છે. તમે આખા રાજકોટને મરદામાં ફેરવવા માંગો છો? આ કિલોલ કરતા ઘરમાંથી એક નાની બાળકી કે નાના ઢીંગલાનું વયું જવું એ શું છે તમને ખબર છે? આ જે હતા એ શું હતા? એ ગાભાના પૂતળા નહોતા કે માટીના પૂતળા નહોતા, એ અમારા દીકરા દીકરીઓ હતા. તમે એ મરી જાય એનું અને તમને એની સંવેદના સુદ્ધા ન થાય. તમે એક પોતાની જાતને મૃદુ તો કયો છો, તો સંવેદના સુદ્ધા ન થાય. એટલે તમને કહું છું સાહેબ, આ ક્યારેય ભૂતો ન ભવિષ્યથી, એમ ભવિષ્યમાં ક્યારે ભગવાન કરે આવું ન થાય, પણ આ ભૂલાય નહીં. જ્યાં સુધી આ લોકોની જિંદગી છે, શ્વાસ છે, અંતિમ શ્વાસ સુધી એ લોકોને આ 24 કલાક 12 માસ, કારણ કે હું ને તમે કોઈ ઘટનાનું કવરેજ કરવા પૂરતા જશું, સરકાર આશ્વાસન આપવા પૂરતા જશે, બીજી બધી મીડિયા છે એ વિપક્ષો શું કહેશે, મગનભાઈ શું કહે છે એ કરવા જશે. પણ જેના આ વયા ગયા છે દીકરા દીકરી, એ એના ઘરે જાય તો એની સામે તો એનું ચિત્ર રજૂ થવાનું જ છે. એના ગળે કોળિયા કેમ ઉતરે સાહેબ? એટલે આ ક્યારેય ભૂલાય નહીં એવું છે. આની ઉપર એક માત્ર મલમ જો કદાચ સરકારે કરવો હોય તો એવું કરવું જોઈએ, ધરારૂપ ભયંકર સજા કરવી જોઈએ અને આ બધાના ઘરે જઈને ક્ષમા યાચના કરવી જોઈએ કે અમારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે તમારા અમે દીકરા છીએ. જેમ સરકાર માટે માય બાપ શબ્દ વપરાય છે ગામડામાં કે સરકાર માય બાપ. સરકાર માય બાપનો અર્થ શું હોય કે જેનું કોઈ ન હોય ને એનો સરકાર થવું જોઈએ. જે સંતાન વિહોણા હોય એના દીકરા થઈ જાય અને બાકીના હોય તો એના માવતર બની જાય. આવી સરકારની ભૂમિકા હોવી જોઈએ. એણે ઘરે ઘરે જઈને કહેવું જોઈએ કે ભાઈ તમારા દીકરા અમારા પાપે મરી ગયા. કારણ કે શ્રવણને વિંધી નાખ્યો. દશરથ રાજા હતા અને એ જમાનાના રાજવી હતા. ધારે તો કાંઈ, ઓલા તો બિચારા નેત્રહીન હતા શ્રવણના માતા પિતા. એણે જોયાય નહોતા કે કોણે મારા પુત્રના પ્રાણ હેર્યા છે. તો સ્વયં દશરથજી ત્યાં જઈને એણે કબૂલાતે કરી કે મેં તમારા દીકરાના પ્રાણ હેર્યા છે, હું એનો દોષિત છું. તમે કહો તો 2-3 વસ્તુ કરી દઉં, યા તો તમે મારા પ્રાણ હરો, હાલ્યો મારું બાણ, તમે હરો મારા પ્રાણ. આ પેલી શરત. કારણ કે જૈસે કો તૈસે વાળી છે. તમને તો જ સંતોષ થશે. તમારા દીકરાનું પ્રાણ જેને હેરા છે એ તમારી સામે છે. પાપી છું હું, એનો રાજા છું, તેમ છતાં કહું છું હું પાપી છું, હાલ્યો મારું બાણ, હરો મારા પ્રાણ. અને જો એ ન તમારે કરવું હોય તો હું તમને દત્તક લઉં છું માવતર તરીકે. તમે મને તમારો શ્રવણ સમજો. આને કહેવાય રાજા.
એ રંક માથે થઈને રજવા કે રાજ કરવા માટે તેને વ્યાજબી ગણાવવું જોઈએ. મૃદુ નામની સરકાર જે કહે છે એને સરકારના તમામ પ્રતિનિધિઓએ આજે 28 દીકરા કે દીકરીઓ જેના પછી સ્વજનો ગુમાવ્યા છે એના ઘરે જઈને કહેવું જોઈએ ખરેખર તો કે તમારું જે સંતાન કે વહાલ સોયું સ્વજન એ ગુમાવ્યું તમે એ અમારે કારણે ગુમાવ્યું છે, આ સ્વીકારી જ લેવાનું, ચાલે એમ જ નથી. અમસ્તુ નૈતિક જવાબદારી તમારી જ છે. અમારે કારણે તમારું સ્વજન ગુમાવ્યું છે, હવે તમે કયો એ સજા ભોગવવા તૈયાર છીએ. યા તો તમને અમે તમારા દીકરા બની જાય અને તમને એટલું મદદ કરીએ કે જે આ દીકરો તમારો તમે ગુમાવ્યો નહીં મોટો થઈને તમને જે મદદ કરવાનો હતો તો એવું અમે મદદ કરી દઈએ, યા તો તમે કયો અમારે શું સજા કરવી છે, સુપરસીડ, રાજીનામું, કેન્સલ, બોલો, તમે બોલો, કારણ કે અમારી ભૂલ છે. તો છે ને બે વેદ તમે ઊંચા લાગો. બનાવ તો બધા બનવાના, આ કઈ અંતિમ નથી. ભગવાન કરે આવું ન બને, પણ આવડો મોટો સંસાર છે, બધું જ સંભવ છે. પણ એક નૈતિકતા જો તમારામાં હોય તો લોકો હજી એમ સમજે કે ભાઈ આ કોઈ જવાબદારીવાળું વ્યક્તિત્વ છે. તમે પડતા મૂકી દો એ તમારી નિષ્ઠુરતા છે. નિષ્ઠુરતા હોવાને કારણે આ આગ જે ઓલાની ટીઆરપીની ઠરી ગઈ આખા રાજકોટને ભડકે બાળી રહી છે. સર એવું લાગે છે કારણ કે હવે રાજકીય રંગ ક્યાંક આ અગ્નિકાંડના અંગારાઓએ પકડી લીધું તેવું લાગી રહ્યું છે, કારણ કે કોંગ્રેસ ભાજપ પર પ્રહાર કરી રહી છે અને ભાજપ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ એક તરફ આ મોતનો મલાજો છે તેની વચ્ચે હવે કોંગ્રેસ રાજકીય રેટલા શીખી રહી છે. સોરી, એ ખોટું આંકલન છે. કોઈ રાજકીય રોટલા સેના શેકી લે અને તમે ભૂતકાળમાં જો આને તમે રાજકીય રોટલા કહેતા હો તો ભૂતકાળમાં તમે જુઓ, તમારી કોઠી જુઓ, આગળ કાદવ નીકળશે. તમે કોઈ તક છોડી નથી. એટલે એવું કેવું કે જે તમે કરો એ લીલાને બીજા કરે છીનાળા એવું ના હાલે. લોકતંત્રમાં તો દરેક માણસ શાસક પક્ષની ભૂલ હોય વિપક્ષ એમાં સવાર થઈ જાય, વિપક્ષની ભૂલ હોય એમાં શાસક સવાર થઈ જાય. દિલ્હીમાં પાણીની મુશ્કેલી છે, તમે ચીફ મિનિસ્ટરનું રાજીનામું આ જ ભારતીય જનતા પાર્ટી માગે છે. પાણીની જ મુશ્કેલી છે, ખાલી કોઈ મરીકુટી નથી ગયું, પાણી નથી મળતું બરાબર. એટલે એમ કહે છે કે મુખ્યમંત્રી એટલે કેજરીવાલ જેને એણે જેલમાં ગાળી દીધા છે એ કેજરીવાલ એમ કે રાજીનામા પર, કેજરીવાલ રાજીનામા પર. તો અહીંયા અમારા 28 છોકરા મરી ગયા, આંખમાંથી પાણી હતું એ ખતમ થઈ ગયું, તો આપો રાજીનામા. એટલે સવાલ એવો છે કે તમારે કોકને આંગળી ચીંધવી સહેલી વાત છે, 4 આંગળી પોતા તરફ છે એની તરફ જોવું એ જુદી વાત છે. એટલે કોઈ એમાં રાજકીય રોટલા કોઈ શેકતું નથી, અને શેકે તો પણ હું તમને કહું કે એ વાજિબ છે. શું કામ? લોકતંત્રમાં હોય શું, તમારી જે શાસક પક્ષની ભૂલ છે વિપક્ષ એને ઇન્કરેજ કરે. પણ આમાં કોંગ્રેસે તમે જો બિલકુલ મર્યાદા જાળવી છે. એ શક્તિસિંહ ગોહિલે જે પ્રેસ કોન્ફરન્સ કરી, જિગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી, એમાં સ્પષ્ટપણે કીધું. અને તો જ એ લોકો પીડિતોને લઈ આવ્યા ને એક જ મંચ ઉપર. એણે ક્યાં કોંગ્રેસમાં પોતે ફોટા પડાવીને લઈ આવ્યા? તમે જુઓ પીડિતોના ફોટા આપ્યા છે બધા જ ના, ગઈકાલના દૈનિકોમાં બધામાં છપાણા છે. પીડિતો અપીલ કરે છે. પણ હવે આ કાર્ય આખું ઝુંબેશ જે ચલાવે છે ન્યાયની, એ કોંગ્રેસ ચલાવે છે. ઓબ્વિયસલી એના ક્યાંક બે સ્ટેટમેન્ટ આવવાના. આને રાજકીય રોટલા શેકા ન કહેવાય, આને ખરા અર્થમાં વિપક્ષની ભૂમિકા કહેવાય કે જે વિપક્ષે ભજવવી જોઈએ, જે કોંગ્રેસ અત્યારે સુપેરે ભજવી રહી છે. ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાયા. તો આ હતા જગદીશ મહેતા સર, જે રીતે તેમણે વાત કરી કે એવા કેટલાય પરિવારો છે હજી તેમના આંખના આંસુ નથી સુકાયા અને એવી નક્કર કાર્યવાહી થવી જોઈએ કે જેના કારણે ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ બનતી અટકે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.